નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોડેલી વણિક સમાજ દ્વારા વડોદરામાં 13મું સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. પુષ્ટિ માર્ગમાં દિનતા અને સમર્પણ ઠાકોરજી અને મહાપ્રભુજીને અતિ પ્રિય કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય બોડેલી વણિક સમાજ દ્વારા વડોદરામાં 23મું સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં ઇનામ વિતરણ, એનઆરઆઈનું વિશિષ્ટ સન્માન, ત્રિવેણી સંગમ કાર્યક્રમ કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય સિદ્ધાંત કુમાર મહોદયશ્રીની મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન ભરતભાઈ આર દેસાઈના સાનિધ્યમાં કૈલાશ પાર્ટી પ્લોટ આજવા રોડ ખાતે યોજાયો હતો. પ્રારંભ સમાજની બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણ દ્વારા પૂજ્યશ્રીનું સમાજના આગેવાનો, કારોબારી હોદ્દેદારો દ્વારા વલ્લભાધીશના જય જય ઘોષ સાથે રંગારંગ સ્વાગત કરાયું હતું. યુવાનોના સાચા પ્રેરક રાહબર વચનામૃત દ્વારા પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયે જણાવ્યું હતું કે જીવન જીવવાની બે રીત સંઘર્ષ અને સમર્પણ, વિવેક, સ્નેહ, સેવા અને સમર્પણ દ્વારા વૈષ્ણવતા ખીલવવા અનુરોધ કર્યો હતો. તમામને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. બહુ આનંદનો વિષય છે. બોડેલી વણિક સમાજનો ખૂબ જ લાગણી અને પ્રેમ છે. આ લગાતાર 5મું કે 6મું વર્ષ આ સ્નેહ મિલનમાં હું આવી રહ્યો છું. સાથે સાથે ભરતભાઈ, સમગ્ર આમની સમાજની ટીમ, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, કાર્યકર્તાગણ અને સમાજના તેજસ્વી તાવલાઓનું સન્માન એ ખૂબ સુંદર રીતે અહીંયા કૈલાશ પાર્ટી પ્લોટમાં આયોજિત થયું. ખૂબ જ આનંદનો વિષય છે કે દેશના યુવા પેઢી એ દેશ વિદેશમાં જઈને ભારતનું નામ ઉજાગર કરવાની છે, રોશન કરવાની છે. ત્યારે ખૂબ ખૂબ બધાને શુભકામના આપું છું. અને આ સમાજની એકતા, સમરસતા અને પ્રેમ આવું જ બન્યું રહે અને સંપ્રદાય સાથે શ્રી વલ્લભાચાર્ય ચરણના ચરણોમાં એમની ભક્તિ એવી જ રીતે પ્રેમપૂર્વક અર્પણ કરતા રહે એવી શુભકામના અને મંગલકામના આપું છું. વિદાય લેતા પ્રમુખ સુમનભાઈ શાહે બોડેલી વણિક સમાજના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.